બધા જ અવતાર આપણે લીધા છે. કીડીનો લીધો, મકોડાનો લીધો, કૂતરાનો લીધો, બિલાડીનો લીધો. આ બધા શું કરે છે? કોઈ એક જીવને મારી અને ખાય છે. તો એ શું થયું? પાપ કર્મ થયું. 83,99,999 આપણને જે શરીર મળ્યા એની અંદર આપણે ખોટું જ કર્યું છે. કારણ કે એ વખતે ભગવાને આપણને બુદ્ધિ નહોતી આપી, વાણી નહોતી આપી. પણ આ દેહ મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો ને ત્યારે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, સારા ખોટાની સમજ આપી છે. આ સારું છે અને આ ખોટું છે. મારાથી આ કરાય, આ મારાથી ન કરાય. મારાથી આ ખવાય, મારાથી આ ન ખવાય. એ સમજણ આપી છે, બુદ્ધિ આપી છે. તો પછી હવે કરવાનું છે શું? પ્રાયશ્ચિત કરવાનું છે. આગલા જન્મની અંદર જે કોઈ, ગયા જન્મની અંદર જે કોઈ પણ પાપ કર્મ કર્યા છે એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. બોલો રાધે રાધે. અને આ દેહ મળ્યો એની અંદર આપણે શું કરવાનું છે? પ્રાયશ્ચિત કરવાનું છે. પ્રાયશ્ચિત કરવા માટે પ્રયત્ન કરવાનો છે. આ કથાનું શ્રવણ કરવું એ શું છે? આપણે પ્રયત્ન કરી રહેલા છે. શરીરે સાથ આપતું નથી, બેસાતું નથી. બાપજી 2 કલાક અમે બેસી શકતા નથી, તમે 4-4 કલાક બેસવાની વાત કરો છો. કેવી રીતે બેસાશે? આ શરીરની અંદર પ્રાયશ્ચિત કરી અને મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્યએ સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે. એક જગ્યાએ બેસવું પડશે, કંઈક સાંભળવું પડશે. સાંભળવાનું છે શું? સત્સંગ. આજે કંઈ પણ થઈ રહ્યું છે શું છે? સત્સંગ છે. આ સત્સંગ શું છે? સત્સંગ. સત એટલે સત્ય. એ સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વરનો સંગ એ સત્સંગ છે. આપણે આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આપણે સમાજની આડી અવળી વાતો કરવાની જ નથી. 7 દિવસ આપણા 7 જે સેશન છે એની અંદર શાંતિથી અહીંથી જે કંઈ પણ કહેવાય, ભાગવતજીની અંદર જે કંઈ પણ કહેવાય એને શ્રવણ કરવાનું છે. કારણ શ્રીમદ ભાગવત એ પરમાત્મા શ્રી કૃષ્ણનો વાંગ્મયીન સ્વરૂપ છે. વાંગ્મયીન સ્વરૂપ એટલે શબ્દ સ્વરૂપ છે. અને જ્યાં સુધી શબ્દ સ્વરૂપ આપણને ખ્યાલ આવતો નથી ત્યાં સુધી પરમાત્માનું જે સાકાર સ્વરૂપ છે એની અંદર મન સ્થિર થતું નથી. માટે શાસ્ત્રકારો કહે છે કે વાંગ્મયીન સ્વરૂપ જે છે, શબ્દ સ્વરૂપ, જેને આપણે મસ્તક પર પધરાવીને લાવ્યા ને એ પરમાત્માનું વાંગ્મયીન સ્વરૂપ એટલે શબ્દ સ્વરૂપ છે. આવનારા દિવસની અંદર આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આરંભની અંદર માતા પિતાને વંદન કર્યા છે. કારણ માતા પિતાએ આપણને દેહ આપ્યો છે. પ્રથમ જો કોઈ દેવ હોય એ માતા પિતા છે. માતા પિતાને વંદન કરો. કારણ એમને આપણને જન્મ આપ્યો તો આ પૃથ્વી ઉપર જે કંઈ પણ આપણે કરી રહેલા છીએ એમાં જો કોઈનો ફાળો હોય તો માતા પિતાનો છે. કારણ કે એમને દેહ આપ્યો ત્યારે આપણે આ સૃષ્ટિને જોઈ શક્યા છીએ. આરંભમાં માતા પિતાને વંદન કર્યા છે, બીજા વંદન ગુરુને કર્યા છે. કારણ કે સંસારરૂપી સરોવરમાંથી પ્રભુના માર્ગે જવાનો રસ્તો જો કોઈ આપણને બતાવ્યો હોય તો એ ગુરુ છે. બીજા વંદન ગુરુને કર્યા છે. અને ત્રીજા વંદન આપણા હૃદય કમળની અંદર બિરાજમાન એવા પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે વંદન કરવાના છીએ કે પ્રભુ આજથી લઈને 7 દિવસ તારી કથાનું શ્રવણ કરવાનું છે. તો હૃદયમાં બિરાજમાન છે એ તત્વ કયું છે એ જાણવા માટે અમે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા જઈ રહેલા છીએ. આપણે જોયું કે શ્રીમદ ભાગવતની અંદર કથાની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા આપણને પ્રશ્ન થાય કે આ પોથી યાત્રા શા માટે?
આમાંથી ઘણા લોકોને ખ્યાલ હશે, કારણ કે નિકોળાની કથાની અંદર આપણે વાત કરેલી હતી કે પોથી યાત્રા શા માટે કરવામાં આવે છે. અને પોથી યાત્રામાં આપણે જોયું કે દરેકની એવી ઈચ્છા છે કે પોથી મારા મસ્તક પર પધરાવ્યા. કેમ? આ પોથી યાત્રા એ ગ્રંથને અપાતો આદર છે. આ ગ્રંથની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણનું સરનામું આપેલું છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ ક્યાં રહે છે. તો સૌથી પહેલી પોથી યાત્રા કરવામાં આવી. આ પોથી યાત્રા આપણે જોયું કે જે યજમાન છે પોતાના મસ્તક પર લઈ અને આપણે મંદિરે ગયા અને ત્યાંથી વાજતે ગાજતે ભજન કરતા કરતા એ પોથીને મસ્તક પર પધરાવી અને આપણા કથાના સ્થળ ઉપર આવી અને મૂકી છે, પધરાવી છે. શ્રી વડાઓ સજ કરાઓ હરિયા सैयर मेरी घर में रमता
અવસરે આવ્યા રૂડા 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 અવસરે આવ્યા અમારે આંગણે સૈયર મેરી ગરબે ઘુમતી સૈયર મેરી ગરબે ઘુમતી સોળે સજી રૂડા 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 અવસરે આવ્યા અમારે આંગણે રૂડા રૂડા અવસરે આવ્યા અમારે આગળ પ્રશ્ન થાય કે પોથી યાત્રા શા માટે? મેં કહ્યું એમ, પોથી યાત્રા એ ગ્રંથને અપાતો આદર છે. આ એ ગ્રંથ છે જેની અંદર પરમાત્માના વિવિધ અવતારોની કથા આવે છે. પોથી યાત્રા એના માટે કે પરમાત્મા શ્રી કૃષ્ણનું જે આ વાંગમય સ્વરૂપ છે એ ગ્રંથની અંદર જે વિચારો છે ને એ વિચારોની જરૂર આપણને પણ છે. એટલે મસ્તક ઉપર પધરાવીએ છીએ. એ પધરાવા પાછળનો હેતુ એ છે કે એની અંદર રહેલા જે વિચારો છે ને એ થોડા જો મનની અંદર કે ઉતરી જાય ને તો જીવન ધન્ય બની જાય. કહ્યું કે વિચાર બદલાવવો જોઈએ. સંસારના જે અત્યાર સુધી વિચારો કર્યા છે ને એનાથી આપણું મન ટેવાયેલું છે. હવે એ વિચારોને દૂર કરી પરમાત્માના વિચારોને પ્રસ્થાપિત કરવા છે, માટે પોથી યાત્રા છે. શ્રીમદ ભાગવતની કથા તો આપણે શ્રવણ કરી છે, પણ કદાચ ઘણા આમાંથી કેટલા લોકોએ શ્રીમદ ભાગવત કથા સાંભળી નથી એવા હાથ ઊંચા કરે. પહેલી વખત સાંભળવા આવ્યા હોય એવા
3, 4, 5, 7, 8, ઓહો, પહેલી વખત સાંભળે છે. શું વાત છે, બાપરે બાપ. પહેલી વખત શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરી રહેલા છે. કારણ કોઈ એકાદ દિવસ આપણે સાંભળી છે. કૃષ્ણ કનૈયા શ્રીમદની ભાગવતની કથા સાંભળી છે. કદાચ કોઈ નહીં સાંભળી હોય, હાથ ઊંચા કર્યા એ વંદન કરવાની યોગ્ય છે કે કાશી ક્ષેત્રમાં આવીને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરે છે. બીજા લોકો એવા છે કે સાંભળી છે પણ બાપજી આખી કથા નહીં હોય. જેમ સમય મળ્યો કોઈ એક દિવસ જઈને સાંભળી આવ્યા. આ 7 દિવસની કથા આપણે સાંભળવાની છે. આ 7 દિવસની કથા સાંભળ્યા પછી આપણને એમ થાય કે આ વિચારોની જરૂર મને હતી. અને મસ્તક પર પહેલા દિવસની જે પોથી યાત્રા છે ને, એ મિકેનિઝમ છે કે ભાઈ કરવાની છે એટલે ચલો બધા, અને કોઈ છોડતું જ નથી. મસ્તક પર પધરાવીને પહેલા ફોટો લઈને આપણે સ્ટેટસમાં મૂકવા માટે ફોટા પાડ્યા છે. સ્ટેટસમાં મૂકો એની ના નથી, પણ આપણું સ્ટેટસ પ્રભુ તરફ વળે ને એ સાચો ફોટો છે સાહેબ. આ મસ્તક પર પધરાવ્યા પછી એમ તો બસ આખું જીવન, હવે આવનારું જે મારું જીવન છે, પાછળનું જે બચ્યું છે એની અંદર બસ પ્રભુ તારા જ વિચારો લઈ અને હું સમાજની અંદર ફરીશ. અને એ જો થયું ને તો એ સાચી પોથી યાત્રા, એ પોથીને સાચી રીતે મસ્તક પર પધરાવ્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. બોલો રાધે રાધે. કારણ કે વિચારોની જરૂર આપણને પણ છે. આ પોથી યાત્રા એના માટે છે. પણ છેલ્લા દિવસે જે પોથી યાત્રા થાય ને, એ પોથી યાત્રા ભાવથી થાય છે. છેલ્લા દિવસે પોથી યાત્રા થાય એમાં ફોટામાં કોઈને રસ નથી, એ વિચારોમાં મને રસ છે. ભલે 1 સેકન્ડ માટે પણ મારા મસ્તક પર આવીને બસ પ્રભુ તારી કૃપા મારા ઉપર સતત વરસતી રહે. આ પોથી યાત્રાનું મહત્વ છે. બીજો પ્રશ્ન થાય, જે ગ્રંથનો અભ્યાસ કરવાનો છે, જેની કથાનું શ્રવણ કરવાનું છે, એનું નામ ભાગવત કેમ પડ્યું? એનો જવાબ આપતા શાસ્ત્રકારો કહે છે કે આ ગ્રંથનું નામ ભાગવત પડ્યું કારણ ભગવાને કહ્યું છે, માટે એ ગ્રંથનું નામ છે ભાગવત. પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાના જીવન દરમિયાન 2 ગ્રંથો પોતાના મુખે કહ્યા છે. એમાંનો એક છે શ્રીમદ ભગવદ ગીતા અને બીજો છે શ્રીમદ ભાગવત. પરમાત્માના મુખે કહેવાયું માટે એનું નામ પડ્યું છે ભાગવત. તમે જો શ્રીમદ ભગવદ ગીતા, મોટા ભાગે કોઈને પૂછીએ કે શ્રીમદ ભગવદ ગીતા કોને કોને કહી છે, તો સામેથી તરત જવાબ આવશે કે શ્રી કૃષ્ણએ અર્જુનને કથા કહી છે, ગીતાનું જ્ઞાન આપ્યું છે. પણ શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપવાની પરમાત્માએ શરૂઆત કરી. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે શ્રી કૃષ્ણ ઉવાચ. જ્યારે જ્યારે જ્ઞાન આપ્યું છે ને ત્યારે ત્યારે અંદર લખાયું છે શ્રી ભગવાન ઉવાચ. આ કોણ કહી રહ્યું છે? આ જ્ઞાન કોણ આપી રહ્યું છે? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આપી રહ્યો છે. એ નંદ અને યશોદાનો લાલો નહીં, દેવકી અને વસુદેવનો પુત્ર નહીં. એ જ્ઞાન આપી રહ્યો છે એ પરમાત્મા છે. મારે આ પરમાત્માને જાણવો છે, મારે આ પરમાત્માને સમજવો છે, મારે મારું જીવન પરમાત્મા તરફ ગતિ કરતું થાય એવું કાર્ય કરવું છે. માટે આ ગ્રંથનું નામ પડ્યું છે ભાગવત. કારણ પરમાત્મા શ્રી કૃષ્ણે જ્યારે નિજધામ ગમન કર્યું છે, પ્રભાસ ક્ષેત્રની અંદર શરીરને, પરમાત્માનું જે શરીર છે છૂટ્યું અને આત્મા જે છે પરમાત્માની અંદર સાથે એ લીન થવા જઈ રહેલા છે, ત્યારે ઉદ્ધવજીએ પરમાત્માને કહ્યું છે કે પ્રભુ આપ જઈ રહેલા છો, કળિયુગ આવી રહ્યો છે, તો આ ધર્મ કોને આશ્રય રહેશે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હું તો વૈકુંઠમાં જઉં છું, પણ મારું તેજ જે છે ને એ હું ભાગવતની અંદર મૂકીને જાઉં છું.
કળિયુગની અંદર જે કોઈ પણ લોકો શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરશે ને એને મારા દર્શન થશે, મારી પ્રાપ્તિ થશે, એને મુક્તિ મળશે. માટે કેટલી બધી ભાગવત કથા થાય છે, કેટલી કથા એની એ જ છે, પણ સાંભળવા વાળા પણ એના એ છે. તેમ છતાં એ સતત આ કથાને શ્રવણ કરવા માટે આવે છે. કારણ કે આ જે કથા છે ને વારંવાર સાંભળવાથી શું થાય છે? પાકી થાય છે. અને એક વખત પાકી થઈ ગઈ ને પછી કેવું પડે? આપણે નવો બંગલો લઈએ ને તો સોસાયટીનું નામ યાદ કરવું પડે. પણ જે ઘરની અંદર આપણે 10 વર્ષથી રહીએ છીએ, 15 વર્ષથી રહીએ છીએ, પછી એ ઘરને શોધવા માટે આપણે એડ્રેસની જરૂર છે નથી. તો કથાને પાકી કરવાની છે. આગળ શ્લોક આવશે એટલે કહીશ કે કથાને કેમ સાંભળવા. વારંવાર કહ્યું છે સુખદેવજી, વ્યાસજી કહે છે કે કથાને વારંવાર સાંભળો. મુહુર મુહુર નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાત મૃતક દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે રસિકો છે, જે ભાવિકો છે, જે ભક્તો છે, એમની શ્રીમદ ભાગવતની કથા વારંવાર સાંભળવાની છે. વારંવાર સાંભળવાથી કથા પાકી થાય છે. મુહુર મુહુર શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત જે નામ પરમાત્માએ પોતે ગાયું છે, કહ્યું છે, માટે એનું નામ પડ્યું છે ભાગવત. એના પછી પરમાત્મા સાથે એક સંબંધ જોડવા માટેનું જો કોઈ સાધન હોય તો એ ભાગવત છે. અત્યાર સુધી આપણે મંદિરમાં જઈએ છીએ, ભગવાનના વંદન કરીએ, પણ શું આપણું મન પ્રભુમાં સ્થિર થાય છે? નથી થતું. આ સ્થિર કરવાનો પ્રયોગ છે. 7 દિવસ, આવનારા 7 દિવસની અંદર જે કોઈ પણ ચરિત્ર આપણે સાંભળીશું ને એનાથી એ પરમાત્માની અંદર આપણને પ્રેમ જાગશે. એ પ્રેમ જાગશે ને તો એને સાંભળવાની વારંવાર ઈચ્છા થશે, જેથી પરમાત્મા સાથે એક અવિચ્છિન્ન એક સંબંધ બંધાશે. માટે કથાનું શ્રવણ કરવાનું છે. બીજું, ભગવાન અને ભગવાનના ભક્તો સંબંધી જે કથા જેની અંદર છે, માટે આ ગ્રંથનું નામ પડ્યું છે ભાગવત. ભગવાનની તો કથા છે, પણ ભગવાન સંબંધી જે ભક્તો થયા છે એના પણ ચરિત્રો જેની અંદર છે, માટે એ ગ્રંથનું નામ પડ્યું છે ભાગવત. જે ભગવાનની સાથે જોડાયા, જે ભગવાન સાથે સંબંધ બાંધ્યો, એમના ચરિત્રો આવે છે. તમે કથા જેમ જેમ સાંભળશો એમ તમને ખ્યાલ આવશે કે ભગવાનનું ચરિત્ર આવે ને એ પહેલા ભક્તોના ચરિત્રો આવે છે. પ્રહલાદ છે, નારદ છે, પરાશર છે, પુંડરીક, વ્યાસ, અંબરીશ, શુક, શૌનક, ભીષ્મ વગેરે ભાગવતોના ચરિત્ર પહેલા આવે છે, માટે એ ગ્રંથનું નામ પડ્યું છે ભાગવત. આપની અંદર શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવાથી આપણને શું મળે? કારણ કે જ્યાં સુધી મનુષ્યને કંઈક પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ આવે નહીં. હું તમને પૂછું, અહીંયા આવ્યા કેમ? કથા સાંભળવા. કથા સાંભળવાથી મળે શું? શું મળશે? ખબર નથી. અને જો કઈ વસ્તુ મળવાની ન હોય તો પછી આ માણસ છે ને કોઈની પાસે જાય નહીં. અહીંયા કહ્યું છે ભાગવત આપણને શીખવે છે, ભાગવત સાંભળવાથી નિરપેક્ષ ભાવે ખાલી પરમાત્માને પ્રેમ કરવાનો છે. 7 દિવસની કથાનું શ્રવણ કરશો ને એ પરમાત્મા પ્રત્યે તમને પ્રીતિ થશે, પ્રેમ થશે, એના જેવા થવાનું મન થશે.
અને એક વખત વ્યક્તિ જે છે ને એ પરમાત્મા તરફ વળી ગયો ને પછી આપણે કંઈ કરવાનું નથી, એ ઓટોમેટિક એ પરમાત્માની દિશા તરફ જ ગતિ થતો થશે. આપણે માણસમાંથી રાધા બની જઈશું. રાધા એ કોણ છે? આપણે સૌ રાધા બની શકીએ છીએ, પણ આપણો વ્યવહાર જે છે એ સંસાર તરફ ન રહેતા પ્રભુ તરફ જો વ્યવહાર થઈ જાય ને તો આપણે સૌ રાધા છીએ. અને મનુષ્ય રાધા બને ને એના માટે જ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવાનું છે. પ્રભુમાં પ્રીતિ થાય છે અને પ્રભુના જેવા થવાનું મન થાય છે, માટે શ્રીમદ ભાગવત છે. મનની અંદરથી સંસારને દૂર કરવાનો છે અને મનની અંદર પરમાત્માને બેસાડવાનો છે. આ કથા કહી એના પછી શ્રીમદ ભાગવત પ્રત્યે આપણને પ્રેમ થાય તો એનાથી આપણને શું મળે? એનાથી આપણને બીજું કંઈ મળે કે ન મળે? શ્રીમદ ભાગવતના શ્રવણથી મૃત્યુનો ભય દૂર થાય છે. આ મનુષ્યને બીજો કોઈ ડર નથી. ડર છે તો એક જ છે અને એ છે મૃત્યુનો. મૃત્યુના ડરથી જો બચાવે ને એવો જો કોઈ ગ્રંથ હોય તો એ છે ભાગવત. કારણ પરીક્ષિતને શાપ મળ્યો છે કે આજથી લઈને 7મા દિવસે તારું મૃત્યુ થશે, અને 7 દિવસ એને સુખદેવજીના ચરણમાં બેસી 7 દિવસની અંદર શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું. 7મા દિવસે તક્ષક નાગ આવીને કરડ્યો, પણ એ જે કરડ્યો છે એનું ઝેરની અસર એટલી ભયંકર હતી કે આખો દેહ ભસ્મીભૂત ભડ 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 સળગવા લાગ્યો છે. શાસ્ત્રકારો કહે છે તક્ષક નાગ આવીને જે કરડ્યો ને એ તો પરીક્ષિતના પંચ ભૌતિક શરીરને આવીને કરડ્યો છે. આ 7 દિવસની કથાનું શ્રવણ કર્યું ને ત્યારે એને પોતાના ચિત્તને મનને પરમાત્માની સાથે એકરૂપ કરી દીધું. પરમાત્માની સાથે એ ભળી ગયો. ખાલી શરીર જે હતું એ શરીરને જ તક્ષક નાગે સ્પર્શ કર્યો છે અને આ દેહ ભસ્મીભૂત થયો છે, એને મુક્તિ મળી છે. તો જો એક વ્યક્તિ માટે શક્ય છે એ આપણા સૌના માટે શક્ય છે. આપણને એક જ ડર છે અને એ છે મૃત્યુનો. મૃત્યુના ડરમાંથી જો મુક્તિ જોઈતી હોય એને ભાગવતના ચરણમાં બેસી 7 દિવસ એક ચિત્ત થઈ એકાગ્ર થઈ અને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું જોઈએ. બોલો રાધે રાધે. શ્રીમદ ભાગવતની અંદર સૌથી પહેલું મહાત્મ્ય આવે છે. આ મહાત્મ્ય એ વર્ણન કરે છે. મહાત્મ્ય એટલે પરિચય. અહીંયા આપણે આવ્યા, આપણને કેટલા લોકો સાથે પરિચય હતો? ઘરેથી જ્યારે નક્કી થયું હોય કે ભાઈ કથાનું આયોજન છે, ચલો, કે હું એકલી આવું પણ મારી સાથે કોઈ છે નહીં. અરે કંઈ વાંધો નહીં, બીજા બધા છે ને, સાથે આવશો એટલે સંબંધો થઈ જશે. પણ ના, મારી સાથે કોઈ મારું ઓળખવા વાળું હોય તો સારું ને. પણ પહેલા એકલા આવ્યા છીએ, પણ એ પહેલા દિવસે આવ્યા પછી આવનારા 7 દિવસ આપણે બધાની સાથે રહીએ છીએ. 7મા દિવસે કોઈ વ્યક્તિ આપણને પારકું લાગે છે? નથી લાગતું. કેમ? આપણને એનો પરિચય થયો છે. એ કેવા છે, ક્યાં રહે છે, છોકરાઓ ક્યાં રહે છે, એ પોતે ક્યાં રહે છે, બધો જ પરિચય આપણને થયો. પછી હવે એકલતા લાગે છે? નથી લાગતી. એ જ રીતે આ ગ્રંથની અંદર શું છે એ ખબર નથી. સૌથી પહેલા ગ્રંથનો પરિચય છે અને એ પરિચયની ખબર પડી જાય પછી તો કોઈ સવાલ રહેતો જ નથી સાહેબ. તો સૌથી પહેલું પરિચય મહાત્મ્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રીમદ ભાગવતનું મહાત્મ્યનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર નથી. એનું વર્ણન પદ્મ પુરાણની અંદર કરવામાં આવ્યું છે અને સ્કંદ પુરાણની અંદર શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે.
અને સ્વાભાવિક છે ને સાહેબ, પોતાનું મહત્વ પોતે જ બતાવો તો પછી એની કોઈ કિંમત રહે? શ્રીમદ ભાગવતનો પરિચય જો ભાગવત પોતે જ આપે તો એ તો દરેક વ્યક્તિ, હું તમને કહું કે તમારો પરિચય આપો તો તમે સારો જ આપવાના છો, પણ આપણો પરિચય કોઈ ત્રીજો વ્યક્તિ આપે ને તો એનું મહત્વ છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતનો પરિચય પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર આપવામાં આવ્યો છે અને સ્કંદ પુરાણની અંદર પણ આપવામાં આવ્યો છે. આ 2 પુરાણોએ શ્રીમદ ભાગવતનું મહાત્મ્યનું વર્ણન કર્યું છે. મહાત્મ્ય પહેલું જ કહ્યું છે મંગલાચરણ. આ મહાત્મ્યનો પ્રથમ શ્લોક જે છે ને એ મંગલાચરણ છે. આ મંગલાચરણ કોને કહેવાય? મંગલ આચરણ, મંગલાચરણ. અત્યાર સુધી આપણું આચરણ કેવું છે ખબર નથી, પણ આવનારા દિવસોની અંદર આપણું જીવન, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? મંગલ હોવો જોઈએ. બીજાને ગમે એવો આપણો વ્યવહાર હોવો જોઈએ, વાણી હોવી જોઈએ, વર્તન હોવું જોઈએ. એ સાચું મંગલાચરણ છે. મંગલ આચરણ, મંગલાચરણ. મંગલાચરણની અંદર પ્રવેશ કરતા પહેલા શાસ્ત્રકારોએ કેટલાક નિયમો કયા છે, એ નિયમોનું આપણે પાલન કરવું પડે તો જ આપણું આચરણ એ મંગલમય છે. કયા નિયમો શાસ્ત્રકારોએ કહ્યું છે? અને આ શ્રવણ કરતી વખતે આ કથાના 7 દિવસ આપણે જો આપણું આચરણ મંગલ રાખીશું ને તો આપણને મુક્તિ ચોક્કસ મળશે. જે કોઈ પણ વ્યક્તિ પહેલી વખત શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરતો હોય, કદાચ કોઈ નક્કી કરીને આવ્યું કે મારે આ કથાને શાંતિથી એક ચિત્તે એકાગ્ર થઈ અને માટે કથાનું શ્રવણ કરવું છે, એ વ્રતની નિષ્ઠાથી કથાનું શ્રવણ કરવા માટે આવેલા છે, એમને કેટલાક નિયમો પાળવાના છે. સૌથી પહેલું કહ્યું છે કે અક્રોધનઃ, 7 દિવસ ક્રોધ નહીં કરવાનો, અને ઠંડુ રાખવાનું છે, જેવું મળે એવું ભોજન કરવાનું છે. કદાચ દાળની અંદર મરચું વધારે પડી ગયું ચાલશે, મીઠું વધારે પડી ગયું ચાલશે. ઘેર હોઈએ તો ગુસ્સો આવે, આવું બનાવ્યું, ખબર તો છે મને મીઠું ઓછું જોઈએ છે, એ ઘેર હતું, અહીંયા નથી. જેવું છે એવું ચલાવવાનું છે. સારું જ છે. આપણી સાથે જે મહેશભાઈ આવેલા છે એ તો દર વર્ષે આપણી સાથે આવે છે, ભોજન સારું જ બનાવે, પણ કદાચ કોઈને વધારે પડ્યું, કદાચ કોઈને ઓછું પડ્યું, કદાચ કોઈને ખટાશ લાગી તો પછી ગુસ્સે થવાનું નથી. શાસ્ત્રકારો કહે છે કે કથાનું શ્રવણ કરવા માટે બેઠા સૌથી પહેલો નિયમ આપ્યો છે અક્રોધનઃ, ક્રોધ નહીં કરવાનો. આહા બાપજી, આવો નિયમ જો ઘેર થઈ જાય ને શાંતિ થઈ જાય. અક્રોધનઃ. કારણ કે અત્યારે બધાનું કેવું છે? તપેલું. સેજ કંઈ કહ્યું નથી કે ગુસ્સો આવી જાય અને પાછો ક્ષણિકમાં ઠંડો બી થઈ જાય, પણ બોલી લીધા પછી શું? પહેલું કહ્યું અક્રોધનઃ, મગજને ઠંડુ રાખશે, અક્રોધનઃ. બીજું કહ્યું છે શૌચ પરઃ. શૌચ પર એટલે પવિત્રપણે રહેવાનું છે. શરીરની પવિત્રતા તો આપણે કરીએ છીએ, દરરોજ સવારે ઉઠી નાહી ધોઈ અને નવા વસ્ત્રો પરિધાન કરીએ છીએ, ઠીક છે, એ તો શરીરની પવિત્રતા થઈ. શાસ્ત્રકારો કહે છે શારીરિક પવિત્રતા સાથે સાથે માનસિક પવિત્રતા, વિચારોની પવિત્રતા હોવી જોઈએ. આજે મારે કોઈના વિશે ખોટું નથી વિચારવાનું. માનસિક પવિત્રતા, વિચારોની પવિત્રતા, આર્થિક પવિત્રતા. મારી પાસે જે કંઈ પણ સંપત્તિ આવે, મારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિ પણ કેવી હોવી જોઈએ? પવિત્ર હોવી જોઈએ. અહીંયા આવ્યા છીએ, પુણ્યદાન કરવા માટે આવ્યા છીએ, કંઈક
દાન ભેટ કરવા માટે આવેલા છીએ તો આપણે એવી સંપત્તિનું દાન કરવાનું છે કે જે સંપત્તિ પવિત્ર છે. કોઈની પાસેથી થમણી લીધેલી હોય ને પછી એ આપણે દાન કરીએ એ દાન નથી. કારણ કે જેવા વિચાર સાથે તમે સંપત્તિ લીધી છે એ જ વિચાર સાથે તમે આપો છો. એ સંપત્તિ કોઈ દિવસ સમાજને સારા માર્ગે લઈ જતી જ નથી. બોલો રાધે રાધે. તો અહીંયા કહ્યું છે શારીરિક પવિત્રતા, માનસિક પવિત્રતા, વિચારોની પવિત્રતા, આર્થિક પવિત્રતા, બુદ્ધિની પવિત્રતા, આત્માની પવિત્રતા અને વાણીની પવિત્રતા. વાણી પણ પવિત્ર રાખવાની છે. આવનારા દિવસોની અંદર આપણે એવી વાણીનો ઉચ્ચાર નથી કરવાનો કે જેથી સામેવાળા વ્યક્તિને ઠેસ પહોંચે, એને દુઃખ લાગે. વાણીની પવિત્રતા. અને આ બધી જો પવિત્રતા રાખીએ ને પરમાત્માનું સ્મરણ કરતા રહીશું ને તો ચોક્કસ આવનારા દિવસની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ આપણી સાથે છે, આપણને એના દર્શન થશે. માટે જ કહ્યું છે રામ નામ શું તાળી રે રાગી, સકળ તીર્થ જેના મન મારે. રામ નામનું સ્મરણ કરતો થયો ને એને જ્યાં જશે ત્યાં રામના જ દર્શન થશે. એમ અહીંયા તમે જે કોઈ પણ દેવ ઉપર શ્રદ્ધા હોય, માતાજી ઉપર શ્રદ્ધા હોય, એનો મંત્ર જાપ કરતા કરતા કથાનું શ્રવણ કરશો ને તો વાણીની પવિત્રતા પણ આવશે. જેને વ્રત ના હેતુથી આ કથાનું શ્રવણ કરે એના માટે આ કહ્યું છે. કારણ કે 3 દિશાથી આપણને ખોટા વિચારો આવે છે. સૌથી પહેલું કંઈ ખોટું જોઈએ તો વિચાર આવે, કંઈ ખોટું સાંભળીએ ખોટું કરવાનું મન થાય, અને કંઈ કોઈ ખોટું બોલે એનાથી સામેવાળા વ્યક્તિને ખોટી અસર થાય. તો આપણે આ 3 જે દ્વાર છે ને શરીરના એને પવિત્ર કરવાના છે. સૌથી પહેલી દ્રષ્ટિને પવિત્ર કરવાની છે. અને દ્રષ્ટિ તો પવિત્ર છે કારણ કે તમારા બધાનું ધ્યાન વ્યાસપીઠ ઉપર રહેલા પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ છે એના તરફ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ પવિત્ર થઈ રહી છે. કથાનું શ્રવણ કરી રહેલા છો, કાન પવિત્ર થઈ રહેલા છે. અને ત્રીજું વાણીને પવિત્ર કરવાની છે. અહીંથી જે કંઈ પણ બોલાવવામાં આવે, કહેવામાં આવે કે મારી સાથે આપ બોલો, તો આપે બોલવાનું છે. એ વાણીની પવિત્રતા છે. આ 3 દ્વારથી જો પવિત્રતા આવી જાય ને તો આ જીવન છે ને પવિત્ર થઈ જાય છે. જીવન પવિત્ર થાય, પ્રભુના માર્ગે જાય, એ હેતુથી જ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવાનું છે. મહાત્મ્યનો પ્રથમ જે શ્લોક છે ને એ પણ એટલો જ પવિત્ર છે. બીજું કહ્યું કે શૌચ પર શારીરિક પવિત્રતા રાખવાની છે. ત્રીજું કહ્યું અદુષ્ટ ભાષણા સંતો મા સંતો પર નિંદકા. આવનારા 7 દિવસ આપણે સામાવાળા વ્યક્તિને દુઃખ ન લાગે એવા શબ્દોનો પણ ઉચ્ચાર કરવાનો. અદુષ્ટ ભાષણા સંતુ મા સંતુ પર નિંદકા. બીજા વ્યક્તિને દુઃખ પહોંચે એવી વાણીનો ઉચ્ચાર આપણે કરવાનો નથી. ચોથું કહ્યું છે મા સંતુ પર નિંદકા. આવનારા 7 દિવસ આપણે કોઈની નિંદા નથી કરવાની. આ કહું ને કે કોઈની નિંદા નહીં કરવાની તો સામે તરત બેનો પ્રશ્ન કરે તો પછી મહારાજ અમારે વાતો શી કરવાની? કારણ કે આપણી વાતોમાં છે શું? આ જ છે ને, પેલા આમ કર્યું ને પેલી આમ કર્યું, પેલીએ જો નાસ્તો વધારે લીધો, અરે ભલે ને લીધો, જેને જે કરવું હોય કરે. આપણે કોઈના વિશે નિંદા નહીં કરવાની. કારણ કે આ નિંદા રસ છે ને એ એટલો જબરજસ્ત છે સાહેબ કે ભલભલા વ્યક્તિને એની અંદર ખેંચી જાય છે. અને એ જ રસ જો પરમાત્માના રસની વાત કરવામાં કે બાપજી છે ને હવે બેહાતું નથી, આ ઢીચણ બહુ દુઃખ છે એટલે વચ્ચે વચ્ચે ઊભા કરજો. પણ નિંદા રસ કેવો છે?
પવિત્ર છે ને સાહેબ, થાક લાગતો નથી. કલાક, 2 કલાક, 5 કલાક કોઈનું લહોટવા બેસીએ ને, આમ જેમ જેમ દિવસ કલાક જાય ને એમ વધારે મીઠો લાગે છે. એક સુંદર ઉદાહરણ યાદ આવી રહેલું છે. એક માજી હતા, ખાટલા ખરોળ હતા. 6 મહિનાથી ખાટલામાંથી ઊભા થાય ને, બહુ સંસ્કારી હતા. માજીની ખૂબ સેવા કરે. એ માજીને પગે માલિશ કરી આપે, કમરે માલિશ કરી આપે. બા ધીરે ધીરે બેસવાનો પ્રયત્ન, બહુ બેટા મારાથી બેહાતું જ નથી, મારા પગ કામ આપતા જ નથી. 6 મહિના સુધી માજી ખાટલા ખરોડ છે. એમની બેનપણી હતી, બાજુના મહેલામાં રહેતી હતી. આવીને તપાસ કરી જાય, વાતો કરે. પણ એક વખતે એ રમા દોડતો આવ્યો અને કે, અલી કોનતા, તી કોઈ હોભળ્યું? અહીંયા કોઈ કોનતા મને ખબર નથી. હવે કોનતા હોય તો માફ કરજો. અહીંયા તો જે મનમાં આવે એ શબ્દો બોલી દઈએ છીએ. કે તી કોઈ હોભળ્યું? કે ના. એટલે ફલાણા મેલ્લાવાળી પેલા ભાઈને છોડી છે ને, એ ગઈ. આ જો કહ્યું, માજી ખાટલામાં ઊંઘેલો હતો, તરત કહો દે એ મારા ભાઈ શાંતિથી બેસ અને મોડીને વાત કર. અને બેનપણી આવીને બધી મોડીને અડધો કલાક વાત કરીને માજી જે ખટલા ખરોળ હતો એ બેઠો થઈ ગયો. ખાટલામાં બેસીને વાત સાંભળી. અડધો પોણો કલાક સુધી આ બંને બહેનપણીઓએ વાત કરી અને પછી કે કોનતા, હવે તું આરામ કર, હું હેડી. પોતાની બહેનપણી છે એ પોતાના ઘર તરફ ગઈ છે. હવે આ માજીને કોક મળ્યું. જેડો હતો એ ખાટલાને નીચે પડી રહેલો હતો. વોકો વળીને જેડો હાથમાં લીધો અને 2 પગ એ ખાટલાની બહાર કાઢ્યા અને કે, વહુ બેટા આજે મને થોડું સારું લાગે છે, તો જરા હું આટલા મહેલામાં ઓટો મારીને આવું. અને આ માજીએ જેડો લઈ અને ધીરે ધીરે ચાલતા ચાલતા ગયા. બીજા મહેલામાં જઈને પોતાની બહેનપણી હતી એને જઈને કીધું કે, શાંતા, તે કોઈ હોભળ્યું? કે ના બોલ. ત્યાં બેઠો, ત્યાં 15-20 મિનિટ, ત્યાંથી આગળ ગયો. બીજે ફરતા 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 પોણો કલાક કે કલાકે ઘેર આવ્યા. ઘેર આવ્યા ને ત્યારે માજીના હાથમાં જેડો એ નહોતો. આ નિંદા રસ છે સાહેબ. કેટલો સારું લાગે છે. કોઈની નિંદા નહીં કરવી. કોઈ વ્યક્તિ આપણી નિંદા કરતો હોય તો કરવા દેવી, નિંદક નિયરે રાખી. નિંદક આપણી કોઈ નિંદા કરતો હોય એને તો પાસે રાખવાનો, કારણ કે એ તો તમારા જે ખોટી સાઈડો છે ને એ બધું શોધી શોધીને તમને જણાવે છે કે આપણે ક્યાં ચોખ્ખા થવાની જરૂર છે. એ દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજન માં રહીએ. એ આપણે પ્રભુ ભજન માં રહીએ. કાગડો કોયલ એક જ રંગના, કોયલ કોને કહીએ? જો એ જાણીએ તો કોયલ પણ, જો જાણીએ તો મીઠા બોલા થઈએ. આપણે રામ ભજન માં રહીએ. એ આપણે પ્રભુ ભજન માં રહીએ. આ દુનિયા બોલે ને બોલવા
ને સારા માટે છે. આપણને ખબર તો પડે કે મારામાં આ દોષ છે. એનું કારણ છે કે કયો વ્યક્તિ ક્યારે શું કરી રહ્યો છે આપણને ખબર નથી. ઘણા લોકો કથામાં આવે ને તો કથામાં આવનારા બધા જ લોકો કથાનું શ્રવણ કરવા આવે છે એવું અમારે માનવાની જરૂર નથી. અહીંયા બધા જ બેઠેલા કથા જ શ્રવણ કરે છે ના, કોઈ કથાને ધ્યાનથી સાંભળે છે, કોઈ એવું માપવા માટે આવે જોઈએ મહારાજ અમે તો ઘણી બધી કથા આપણી આ મહારાજ કેવું બોલે છે એ માપવા આવ્યા હોય. અમે તો આખી કથા સાંભળી છે, આમને જોઈએ તો ખરા. કોઈ એ રીતે આવે છે, કોઈ છે એ ખાલી જોવા માટે આવે છે કે કથાનું આયોજન કેવું કરેલું છે, ક્યાંય તકલીફ તો નથી ને. કેટલાક લોકો ફરવા માટે આવે છે અને કેટલાક લોકો બેઠા હોય ને એ જુએ કે મહારાજ કેટલી વખત હાથ ઊંચા નીચા કરે છે, એ બેઠા બેઠા એ જ ગણતા હોય, એ કથા ના સાંભળે. ભગવાને મને બે આંખો આપી છે, બે આંખોથી હું બધાને જોઈ રહ્યો છું, પણ સામે 1000 આંખો બેઠેલી છે, એ 1000 આંખો મારું કયું દ્રશ્ય જોઈ રહી છે એ મને ક્યાં ખબર છે. કોઈ શબ્દોને સાંભળે છે, કોઈ કથાને સાંભળે છે, કોઈ એક પ્રસંગને સાંભળે છે, કોઈ ભોજન વિશે જ ચર્ચા કરી રહ્યું છે, કોઈ ખાલી આ ભજન ગવાતા હોય એ સાંભળીને આનંદ આવે, વાહ આ જૂના જમાનાના ભજન આવે છે, આમ યાદ આવી જાય છે. અદુષ્ટ ભાષણા સંતુ માં સંતુ પર નિંદકા, આપણે કોઈની નિંદા નહીં કરવાની. ગંગાજીનું પાણી જેટલું પવિત્ર ન કરે એટલું પવિત્ર આપણને નિંદક કરે છે. તો અદુષ્ટ ભાષણા સંતુ મહાસંતુ પર નિંદકા, કોઈની નિંદા નહીં કરે. આ બધા નિયમોનું પાલન આપણે આવનારા 7 દિવસની અંદર કરવાનું છે. અને હું તો ખરેખર કહું છું કથાની અંદર આવો ને એટલે એમ સમજવાનું, ઘરેથી નીકળ્યા ને ત્યારે જીવનની અંદર જો પ્રવાસ કરો, યાત્રા કરવી હોય ને તો આ 3 શબ્દોને યાદ રાખજો. ચાલશે, ફાવશે અને ભાવશે. જેવું હશે ને ચાલશે. ખાલી ઊંઘવા માટે રૂમ જોઈએ છે ને, જ્યાં એક ખૂણામાં જગ્યા આપી દેજો ને અરવિંદભાઈ, ચાલશે. શરીરને એની આરામની જરૂર છે, મળી ગયો ને બસ પૂરું થઈ ગયું. મારા માટે આરામ મહત્વનો નથી, મારા માટે કથા મહત્વની છે. મારા માટે ભોજન મહત્વનું નથી, ભોજન આ શરીરને જરૂર છે, મને નહીં. આત્માને ભોજનની જરૂર જ નથી. આત્માનું ભોજન એ પરમાત્માનું સ્મરણ છે, મારે તો એનું ભોજન કરવાનું છે. જમવામાં તો જે હશે ને એ ચાલશે. કદાચ કોઈ ફરસાણ મળ્યું ન મળ્યું, કોઈ મીઠાઈ મળી ન મળી, કાંઈ વાંધો નહીં, જે હતું ને એ લઈ લીધું. ચાલશે, ફાવશે અને ભાવશે. ગાડીમાં જગ્યા મળી તોય ઠીક, ન મળી તોય ઠીક, બધાને મળી જ છે. અને આ 3 શબ્દો જો જીવનની અંદર તમે એપ્લાય કરી રાખશો ને તો જ તમે યાત્રા કરી શકશો. બાકી જ્યાં જશો ને ત્યાં તકલીફ તો રહેવાની જ. આટલું ખૂબ સુંદર આયોજન છે તોય આમાંથી 4-5 તો એવા હીરા હશે એ કહેશે કે આટલું બધું પણ હવાના પોરમાં આયા રૂમ ન મળી. હવે અન્ન કેવી રીતે પહોંચાય? આમાંથી બધાને ખબર હતી ગાડીને આપવાનો સમય કેટલા વાગ્યાનો હતો? 5:30 વાગ્યાનો હતો. હવે ગાડી આવી કેટલા વાગે? 4:30 આવી. હું ગયો ત્યારે બધા ઊંઘતા હતા, એટલે મેં કીધું ઉઠો લે, ઉતરવાનું આવ્યું. હવે 1 કલાક જો પરીક્ષા તમારી 4:30 થી જ શરૂ થઈ ગઈ હતી અને જે ઉતર્યા ને તો ફટાફટ દોડીને રિક્ષાઓ પકડીને સારનાથ ઇન્ટરનેશનલમાં જઈએ. પહેલી રૂમ મળે? અલ્યા નહીં મળે, 8 વાગે જ મળવાની છે. અને બધા રિસેપ્શન કાઉન્ટર ઉપર અમારા સાહેબ પાસે, અરવિંદ કાકા પાસે, મામા પાસે આવી ગયા. કે ચાવી અલ્યા હાંખો, હજુ પેલો જે શ્રી એમને બહાર તો નીકળવા દો. ત્યાં જ પરીક્ષા થઈ. અને બહુ આનંદની વાત છે કે કોઈ
કોઈ અવાજ નથી કર્યો. કહ્યું કે ભાઈ શાંતિથી બેસો. બધા શાંતિથી બેઠા અને સમયસર આપણી પોથી યાત્રા બી થઈ ગઈ અને કથાની શરૂઆત પણ થઈ ગઈ. પરીક્ષા થશે પણ એની અંદર છે ને આ મનને પ્રસન્ન રાખવાનું છે. કઈ વાંધો નહીં, 6:30 વાગે આવી ગયા, કઈ વાંધો નહીં, થોડી વાર બેસીશું. ભૂલો કાઢવા વાળા હશે પણ કઈ વાંધો નહીં, કાઢવા દો. અને જે ભૂલો કાઢે ને એને છે ને હવે આવતા વર્ષે જયારે કરીએ ને એને પેલો મોટો ભાઈ એને કરો એટલે તું જ કર. કેમ થાય છે એ ખબર પડે. અને સાહેબ પ્રવાસની અંદર મુશ્કેલી પડે ને તો જ એ પ્રવાસ યાદ રહે. અહીંથી કથા બધું સરસ રીતે પૂર્ણ કરીને તમે જાઓ પછી કે કેવું રહ્યું, મજા આવી, કઈક કહો તો ખરા. શું કે જમવાનું સરસ હતું, કથા સરસ હતી, ટ્રાવેલિંગ સરસ હતું, બધા મંદિરના દર્શન સરસ થઈ ગયા, બધું જ આયોજન ખૂબ સુંદર હતું. હવે કહેવા જેવું કઈ રહ્યું જ નથી. સામે વાળો ભાઈ બધું સારું, કોઈ તકલીફ ન પડી કે ઓ પડી, બહુ વહેલા ગયા ને એ કહેવાનો આનંદ. કથા યાદ ક્યારે રહે? કઈ મુશ્કેલી પડે તો જ યાદ રહે. 4 ધામની યાત્રા જો સીધે સીધી થઈ જાય ને તો મજા નથી. પણ ક્યાંક તકલીફ પડી, રાત્રે રોકાવું પડ્યું, વરસાદ પડ્યો, ગાડીમાં બેસી રહેવું પડ્યું, એ બેસી રહેવું પડે, એ તમારી પરીક્ષા છે સાહેબ. ભગવાન પણ પરમાત્મા પણ પોતાની તરફ જે વળ્યો છે ને એની પણ પરીક્ષા લે છે કે તું મારી તરફ વળ્યો ને હું તને મુશ્કેલી આપીશ. તમે જુઓ જેટલા પણ ભક્તોના ચરિત્ર જોશો ને કોઈ ભક્તને શાંતિ છે? બધાને મુશ્કેલી પડી છે અને મુશ્કેલી પડી છે પણ એ મુશ્કેલીમાંથી બહાર પણ એને જ કાઢ્યા છે. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. તને મુશ્કેલી જ્યારે પડે યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરો. મૂડી હોય જ્યારે 2 પૈસાની, મૂડી હોય જ્યારે 2 પૈસાની, બની જાઉં રે ત્યાં હું અભિમાની. બની જાઉં ત્યારે હું અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરો. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. એ સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં યાદ કરો. સાથે હોય જ્યારે 2 સંગાથી, સાથે હોય જ્યારે 2 સંગાથી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. પણ જ્યારે એકલડામાં રહેવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે
મુશ્કેલી પડે ને ત્યારે જ ભગવાન યાદ આવે છે, બાકી યાદ આવે નહીં. અને આ જે શાસ્ત્રકારોએ જે નિયમો કયા છે એ નિયમોનું પાલન એકલું તમારે નથી કરવાનું. હા, શાસ્ત્રકારો બહુ સ્પષ્ટ છે. આ નિયમો તમારે પાલન કરવાનું છે, વક્તા તરીકે મારે પાલન કરવાનું છે. મમાપી નિયમો એતે ભવંતો ભવતામપી. શ્રોતા તરીકે તમારે કરવાનું છે, વક્તા તરીકે મારે કરવાનું છે. પારાયણ કરતા જે પૂજા કરાવી રહેલા વિદ્વાન ભૂદેવે પણ એનું પારાયણ કરવાનું છે. અને પછી જે સત્કર્મ કરવામાં આવે ને એ સત્કર્મનું ફળ ચોક્કસ મળે છે. અને પછી મંગલાચરણની અંદર પ્રવેશ કરવાનો છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક જે છે એ મંત્રની કક્ષા ધરાવે છે, જે હું અહીંથી એક એક ચરણ હું બોલીશ, મારી પછી આપે પણ બોલવાનું છે. કહ્યું ને મેં કે દ્રષ્ટિ તો પવિત્ર થઈ છે, શ્રવણ કરવાથી કાન પવિત્ર થઈ રહેલા છે. હવે વાણીને પણ પવિત્ર કરવાની છે. તો વાણીને પવિત્ર કરવી હોય તો અહીંથી જે પરમાત્માનું જે સ્વરૂપ છે, ઈશ્વર કેવો, ભગવાન કેવો, એ જે સ્વરૂપ છે એ મંગલાચરણનો પ્રથમ શ્લોક છે. એ મંગલાચરણના પ્રથમ શ્લોક લઈ પછી આપણે કથાને વિરામ આપીશું. અને પરમાત્મા કેવો છે એ કથા સાંજનું સેશન આપણું જે 3 વાગ્યે છે એ વખતે આપણે એને શ્રવણ કરીશું. એક એક ચરણ હું બોલીશ, મારી પાછળ આપે બોલવાનું છે. શબ્દો સરળ જ છે, કારણ કે સંસ્કૃતની અંદર શ્લોક જ્યારે બોલવામાં આવે એટલે જેને ફાવતું હોય બોલે, બીજા બેહી રહે. ક્યાંક ભૂલ થાય તો કઈ ભૂલ ન થાય, બોલવાનો પ્રયત્ન તો કરો, આવડશે. તો મંગલાચરણનો પ્રથમ શ્લોક જે મંત્રની કક્ષા ધરાવે છે, પરમાત્મા કેવો, પરમાત્માનું સ્વરૂપ કેવું એ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. એક એક ચરણ હું બોલીશ, મારી પાછળ આપે બોલવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. આ જે શ્લોક છે ને એ પુસ્તકની અંદર 43 પેજ નંબર. આ બધો અવાજ આવે એમાં ભાઈઓનો તો અવાજ દેખાય, સંભળાતો જ નહીં. કારણ કે આમાં ભક્તિ કરવાની હોય ને એટલે ભાઈઓ એમ જ કે બધું આ તો બૈરોનું કોમ છે, તમે કરો, એમ નહીં. આ વિચારોની જરૂર આપણને પણ છે. એકલા બહેનો બોલે એ ન ચાલે. હવે બહેનો એવા બોલવા નથી, એકલા ભાઈઓ જ બોલશે. આપણે જોઈએ કોનો અવાજ મોટો છે. બહેનોને પૂછીએ કે સૌથી મોટો અવાજ ઘરમાં કોનો, કે પૂછો એમને. અને અહીંયા તો અવાજ જ નથી નીકળતો. અવાજ પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે, બધાએ બોલવાનું છે. હવે પેલા ભાઈઓ બોલશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આવ્યો ને ભાઈ, બેનો અવાજ આવ્યો ને ભાઈઓ? હવે બધા સાથે બોલો. પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનો ઉચ્ચાર આપણે કરીએ ને તો એ કાશી નગરીમાં ખબર પડવી જોઈએ કે વિસલ વાસણાથી આપણા ભક્તો આવેલા છે. અને કાશી વિશ્વનાથ સુધી અવાજ જવો જોઈએ, કારણ હરિ અને હર જુદા નથી. હરને ખબર પડવી જોઈએ કે હરિ આવ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સત ચિત આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ શબ્દ જે છે ને એની અંદર જ ઈશ્વરનું સ્વરૂપ આપેલું છે. પરમાત્મા કેવું? સત, બીજું ચિત એટલે ચૈતન્ય, અને ત્રીજો શબ્દ આપ્યો આનંદ. પરમાત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા, તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર એવા શ્રી કૃષ્ણાય વયં નમઃ, એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે સૌ વંદન કરીએ છીએ. આ પરમાત્માનું સ્વરૂપ છે. ત્રણ શબ્દો છે, સત, ચિત અને આનંદ. સમય પણ થયો છે, 12:30 થયા છે, અને આજે આવ્યા ત્યારથી તો આપણને રાહત મળી જ નથી. પ્રથમ દિવસ અને અમે પહેલો દિવસ હોય ને થોડા વહેલા છોડવા પડે. સ્કૂલ શરૂ થઈ હોય અને પહેલા દિવસે જો 8 પીરિયડ લેવામાં આવે ને તો અમુક વિદ્યાર્થીઓ જતા રહે, બાપજી અમને પહેલા દાળ આટલું બધું ના હોય, થોડું થોડું આપવું પડે. એટલે અત્યારે થોડા વહેલા છોડું છું. સાંજે સમયસર જે આપણો સમય નક્કી કરેલો છે 3 વાગે તમને ચા મળી જશો. પાછા અમુક કહે કે આટલું 3 વાગે, ચા પીધા વગર કથામાં એ તમારે વિચાર ચિંતા નહીં કરે, બધું આયોજન કરેલું છે. ચા પી અને સમયસર આપણે કથામાં આવી જવાનું. પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ આપણે બપોર ઓકે. આજનો ચલો પ્રથમ દિવસ છે ને, અડધો કલાક થોડી રજા વધારે આપી છે, બરોબર. સમયસર આપણે સાંજે 3:30 કલાકે કથામાં આવીશું. આગળની કથાની આપણે શ્રવણ કરીશું. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, કાલ ભૈરવ દાદા કી જય, ઉમિયા માત કી જય, વેરાઈ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતये.